કેમ છો બધા? મજામાં છો? મજામાં રહેવાનું સ્વાગત છે એક મારા નવા બ્લોગમાં. તો ભાઈ આજનો તો થોડોક શું કહેવાય કે ઠપકો દેવો એવું પડે, પણ એવું છે કેમ કે હમણાંથી થોડાક સબસ્ક્રાઈબર વીતા 83 જેટલા છે, અને અમુક ભાઈઓએ ભાઈ અનસબસ્ક્રાઈબ કરી નાખ્યું છે. કંઈ ખબર તો નથી, પણ જેમ મને એમ યાર સપોર્ટ દેખાડા કરો. ક્યારેક પરિસ્થિતિ પ્રમાણે બ્લોગ ન આવી શકે, પણ જ્યારે મને ટાઈમ મળે ત્યારે હું બ્લોગ બનાવતો રહીને. તો આજનો વિડીયોની તમને થંબનેલ ને એવું બધું જોઈ લીધું છે, તો તમને ખબર પડી જશે આજ શાનો બ્લોગ રહેવાનો છે. તો ભાઈ આજે રહેવાનો છે આપણે શું કહેવાય કે ખેતરમાં થોડુંક કામ છે, તો એ કરવાનું છે ને થોડીક હું મારી વાડી બતાવી. તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો, અને વિડીયો જો મસ્ત લાગે તો લાઈક શેર કરી નાખવાનું, સબસ્ક્રાઈબ તો કરી નાખજો યાર. આપણે ઘણા સબસ્ક્રાઈબર ઘટે છે, અને જો અમિતભાઈના હમણાં એક પાછલો વિડીયો છે એમાં સારો સપોર્ટ છે ને બધાનો, તો આપણે ફરીથી અમિતભાઈના ઘરે જઈશું. તો હાલો હું તમને બતાવું કઈ રીતના છે બધું. મિત્રો આવી રીતના છે બધું. આ સાઈડ વાવેલું છે બધું, આ સાઈડ છે એ પાણી આવે છે. આ સાઈડ છે ઘીહોડા વાવેલું બધું. આ સાઈડ લસણ છે. અત્યારના સનની વાત કરીને તો અત્યારે આવી રીતના કે અત્યારે અહીંયા સૂર્ય છે ને, બાકી અત્યારે પાણી આમ પૂગી જશે ને પછી આપણે એ સાઈડ જઈએ ને થોડીક રીલું તમને બતાવું ને બધું મસ્ત મસ્ત વાતાવરણ છે અત્યારે. તો અત્યારના જે મસ્ત સિનેમેટિક શોટ છે ને એ હું તમને લઈને બતાવી. તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને યાર. વિડીયો લાગે સારો લાગે ને તો લાઈક કરી દેજો. ચાલો હું તમને બધું દેખાડવાની શરૂઆત કરી દઉં. મિત્રો અત્યારે ઘડીક પહેલા જે મેં નાખું વેળું છે ને, હવે શું તમને બતાવવા બધું. તો મિત્રો અહીંયા આપણે વાવેલા છે છોડા. એટલે મિત્રો આપણે આવી રીતના કંઈક છોડા વાવેલા છે. જો અહીંયા કંઈક વાવેલું છે આ બીજું. ધીસ ઇઝ વોટ ધીસ ઇઝ મિત્રો લગભગ મૂળો છે. ને જો આ છે મસ્ત મજાની પાંદડી. મેં તો તોડ લીધો પેલા સોવા તો એમ એમ. તો હવે હું સોવા તોડ્યો એ ખાવાનું. અહીં જો પાંદડી છે. ખોકલ ભીંડો છે. છે લચ્છણ. આવું શું છે કંઈક લસણ. તમે બતાવી દીધું તમને. અને અહીંયા આપણે લમચક પાણી પૂગી ગયું છે. હલો થોડીક આપણે રીલું બનાવી મસ્ત મસ્ત. જો અહીંયા પાણી આવી રહ્યું છે ધીરે ધીરે. તો હલો હું રીલું બનાવું થોડીક, તમે જોજો. તો મિત્રો જો ફિલહાલ બગલાભાઈ આવી જશે. જો અહીંયા છે તમને દેખાતા જાય છે. ઝૂમ કરીને બતાવું.
સો એ તો એની મોજમાં ખાય છે. બગલા ભાઈ કઈ પોસ્ટર નથી આવતા, આમ તો બાજ ઉડે છે ઉપર, લગભગ દેખાય નહીં. તો બગલા ભાઈ તો એની મોજથી ખાય છે. મારે થઈ જશે પાણી વાળવાનો ટાઈમ, એટલે હું જાઉં છું એ સાઈડ. હવે ધીરે ધીરે ચલો ના, હું ચાલુ છું ત્યારે પાણી વાળવા ભાઈ. તો મિત્રો જેમ જેમ હું પાણી ભરતો જાઉં છું ને, તો થોડાક હરિયા પાયા છે ને, તો મહેમાનો વધી જાય. જો બગલા કેટલા આવી ગયા, 5 બગલા આવી ગયા છે. જો તમે એક તો નવીન તરહનો જ બગલો છે. આમ ઓલી સાઈડ બહુ આખો છે. ભૂરો ભૂરો બગલો આવ્યો છે. તો મિત્રો 3 બગલા અહીંયા છે ને, એક સામે છે, એક આ સાઈડ છે. હવે થઈ જશે લગભગ વાળવાનો ટાઈમ. હું પેલા જોયા ઓલું પીગું કે નહીં. મિત્રો હું જાઉં છું ને, થોડુંક પાણી આવવા દેવું પડશે આમાં. થોડુંક બાકી રહી ગયું છે. અહીંથી ફોડી જ નાખું એટલે પી જાય. અહીંથી ફોડ નાખું. મિત્રો મેં ફોડ નાખ્યું છે. હવે પાણી પી જાય ઓટોમેટિક. આ બધામાં થોડુંક ઓલામાં બાકી રહી ગયું છે. ને આ સાઈડ નાખેલું છે આપણે ભેંસુનું ખાવાનું નિરાશ. તો મિત્રો મારે થોડું કામ છે, તો જાઓ. તમે વિડીયોમાં બન્યા રહેજો. હું હમણાં પાછો મળું છું તમને. તો મિત્રો અત્યારે પાણી આવ્યું છે ને, આજનો વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આજના વિડીયોમાં એટલું જ. હવે મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ. અરે આમ થોડું સબસ્ક્રાઈબ જો કરતા જ.